નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં 22 જેટલા દબાણો તોડવામાં આવ્યા. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં 22 જેટલા દબાણો તોડવામાં આવ્યા. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા કેટલાક સમયથી એસટી ડેપો પાસે આવેલી સરદારનગર સોસાયટીમાં રોડની નજીક કમ્પાઉન્ડ વોલ અને કેબિલો બનાવી દબાણ કરવામાં આવ્યા હતા, જેના જિલ્લા કલેક્ટરની સૂચનાથી છોટાઉદેપુર પ્રાંત અધિકારીની નિગરાની હેઠળ ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ તોડવાની કામગીરી કરવામાં આવી, જેમાં 2 જેસીબી મશીનો અને 2 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે દબાણો તોડવા માટે આવેલી ટીમને તકલીફ ના પડે તે માટે મહિલા કોન્સ્ટેબલ તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહીને દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રિપોર્ટર રફીક ડણીવાલા, છોટાઉદેપુર. સરકાર શ્રી તરફથી 202ની નોટિસ મળતા અમે અમારા ખર્ચે સરદારનગરના તમામ માણસોએ ડિમોલેશન કરી દીધું છે. બીજી વાત છે કે તમારા વિસ્તારમાં જ ખાલી ડિમોલેશન થયું, નગરપાલિકા અમને એનો કોઈ વાંધો નથી. અમને અમારું ખાલી ધ્યાનમાં છે અને અમને કોઈનો વિરોધ બી નથી. અમારું કોઈ નોર્મલ નુકસાન છે, વધારે નુકસાન નથી. સરદારનગર સોસાયટી છે અને એમાં રોડને અડીને સરકારી જગ્યા છે. એ જગ્યા પર એમણે બધાએ કોમર્શિયલ દબાણ કરેલા હતા. એમને કુલ 22 જેટલા દબાણો આ રોડ ઉપર હતા. એને અમે નોટિસ આપી હતી અને નોટિસ આપીને પછી કાયદા મુજબ કાર્યવાહી કરીને દબાણ ખુલ્લું કરવાની પ્રક્રિયા કરી છે અને આજે એ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે. ઘણા બધા જે દબાણકારો છે એમણે પોતે પણ પોતાના દબાણો હટાવી લીધા છે અને બાકી જે રહેશે એને અમારી ટીમ દ્વારા હટાવવામાં આવશે. 2 જેસીબી મશીન છે, ટ્રેક્ટર છે અને જરૂરિયાત મુજબ વધુ જરૂર પડશે તો વધારે પણ વાહનો લાવવામાં આવશે. પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત છે. આમ તો બધા મિત્રો સહકાર આપે છે દબાણ દૂર કરવામાં, એટલે બીજો કોઈ પ્રશ્ન નથી. ના, એટલે રોડ બનાવવાનું કે એવું કોઈ હજી આયોજન નથી. જગ્યા એકવાર ખુલ્લી થઈ જાય પછી એના આયોજન વિશે વિચારવામાં આવશે. દબાણોનો તો એવો ચોક્કસ આંકડો તો હું આપી ના શકું, પણ જ્યાં જ્યાં અમારા ધ્યાનમાં આવશે સરકારી જગ્યા હશે તો અમારી રેવન્યુ ટીમ દ્વારા એને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરીશું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.